નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હોમ ટ્યુશન ક્લાસીસમાં આપણું સ્વાગત છે. સ્પોકન ઇંગ્લિશમાં ડેલી રૂટીનમાં જે વપરાતા સેન્ટેન્સ છે તેના વિશે વાત કરીએ તો જ્યારે પોતાના વિશે આપણે વાત કરતા હોઈએ ત્યારે આપણે કયા વાક્યોનો ઉપયોગ કરવો જોઈએ, કેવી રીતે ઇંગ્લિશમાં એને બોલવું જોઈએ તેના વિશે જોઈએ. તો કે પહેલું વાક્ય એવું છે કે ભાઈ હું ગાંધીનગરનો રહેવાસી છું. હું ગાંધીનગરનો રહેવાસી છું. તો આપણે શું લખી છે કે ભાઈ આઈ એમ રેસિડેન્ટ ઓફ ગાંધીનગર. આઈ એમ રેસિડેન્ટ ઓફ ગાંધીનગર. રેસિડેન્ટ એટલે મીન્સ કે રહેવાસી. બીજું કે હું 1980 ની 5મી જાન્યુઆરીએ જન્મ્યો હતો. તો આપણે શું લખી શકીએ ભાઈ કે આઈ વોઝ બોર્ન ઓન 5th જાન્યુઆરી 1980. આપણે બોલવું હોય તો પણ આ રીતે બોલી શકીએ કે આઈ વોઝ બોર્ન ઓન 5th જાન્યુઆરી 1980. આગળ જોઈએ કે હું ડોક્ટર છું. આપણે કોઈ આપણો વ્યવસાય હોય એ વ્યવસાય વિશે વાત કરવી હોય તો આપણે બોલી શકીએ કે ભાઈ આઈ એમ અ ડોક્ટર, આઈ એમ એન એન્જિનિયર, આઈ એમ એન મિકેનિકલ. એવી રીતે આપણે આપણા વિશે વાક્યો બનાવતા શીખી શકીએ. બીજું કે હું એક હોસ્પિટલમાં કામ કરું છું. અહીંયા ડોક્ટરની વાત છે તો આપણે હોસ્પિટલ વિશે વાત કરીશું. તો અહીંયા લખીશું કે આઈ વર્ક ઇન હોસ્પિટલ. આગળ જોઈએ તો મારે રોજ 8 કલાક કામ કરવું પડે છે. તો મિત્રો આપણે ડોક્ટરનું કામ છે અહીંયા, તો એ પોતે 8 કલાક કામ કરે છે તો એના વિશે વાત કરી રહ્યો છે. તો એ શું કહે છે કે ભાઈ આઈ હેવ ટુ વર્ક 8 hours. કોઈ પણ કાર્ય કરવું પડે એના માટે કોઈ વાક્ય બનાવવું હોય તો અહીંયા હેવ ટુ, જો ત્રીજો પુરુષ હોય તો હેઝ ટુ, ભવિષ્યકાળ હોય તો શેલ હેવ ટુ કે વિલ હેવ ટુ નો. એટલે કોઈ પણ દબાણ હોય આપણા ઉપર, એ દબાણને વશ થઈને કોઈ ક્રિયા કરવી પડે ત્યારે હેવ ટુ નો ઉપયોગ કરવો પડે છે. તો આઈ હેવ ટુ વર્ક 8 hours a day. આગળ જોઈએ તો મારે ફિલ્મી ગીતો ગાવાનો મને શોખ છે. ફિલ્મી ગીતો ગાવાનો શોખ છે. તો ફિલ્મી ગીતો એટલે ભાઈ સિંગિંગ સોંગ્સ ઓફ ફિલ્મ્સ. તો અહીંયા પાછળ લઈશું આપણે, કારણ કે સંબંધક વસ્તુ બતાવવાની છે એટલે એ આગળ આવે. ઓફ પછી આપણે જે વસ્તુનો ઉલ્લેખ કરવાનો છે એ પાછળ રહેશે. તો સિંગિંગ સોંગ્સ ઓફ ફિલ્મ્સ ઇઝ માય હોબી. હોબી મીન્સ કે બધા શોખ છે. બીજું કે હું બીજાઓનું અનુકરણ કરતો નથી. હું બીજાઓનું અનુકરણ કરતો નથી એટલે કે મીન્સ કોપી કરતો નથી. તો શું ભાઈ આઈ ડોન્ટ ઇમિટેટ. ઇમિટેટ મીન્સ ભાઈ કોપી, એટલે કે અનુકરણ કરતો નથી. અહીંયા તમે આઈ ડોન્ટ કોપી અધર્સ એ પણ તમે લખી શકો કે બોલી શકો. આગળ જોઈએ તો સખત કામ કરું છું, ઉત્તમ પરિણામની આશા રાખું છું. તો અહીંયા શું કહીશું આપણે આઈ વર્ક હાર્ડ એન્ડ હોપ ફોર ધ બેસ્ટ. હોપ ફોર ધ બેસ્ટ રિઝલ્ટ આવું પણ આપણે બોલી શકીએ. અહીંયા આઈ વર્ક હાર્ડ તો ભાઈ સિમ્પલ પ્રેઝન્ટ રોજની ક્રિયા કરતા હોય, દરરોજની ક્રિયા કરતા હોય ત્યારે સબ્જેક્ટ પછી વર્બ વન નો આપણે ઉપયોગ કરી શકીએ એટલે ક્રિયાપદનું એક મૂળ રૂપનો ઉપયોગ કરીએ. જો અહીંયા ત્રીજો પુરુષ હોય કે ભાઈ તે સખત કામ કરે છે તો અહીંયા હી વર્ક્સ હાર્ડ એન્ડ હોપ્સ ફોર ધ બેસ્ટ એવું આપણે લખી શકીએ કે બોલી શકીએ. આગળ જોઈએ તો હું એક સામાન્ય નાગરિક છું. તો આપણે એવું સાદું વાક્ય છે કે ભાઈ આઈ એમ એન ઓર્ડિનરી મેન. ઓકે. બીજું છેલ્લું એક વાક્ય છે કે ભાઈ શ્રમ એ જ ધર્મ છે, એ મારું સૂત્ર છે. તો વર્ક ઇઝ વર્શિપ ઇઝ માય મોટો. તો વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને